માર્કેટયાર્ડમાં અત્યારે મગફળીની સિઝન ચાલી રહી છે, પરંતુ આ વર્ષે મગફળી ખેડૂતોનું તેલ કાઢી રહી છે। છેલ્લા 4 વર્ષની સરખામણી આ વર્ષે મગફળીના ભાવ ઘણા ઓછા છે। રાજ્યના અન્ય માર્કેટયાર્ડની જેમ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને પણ મગફળીમાં પૂરતા ભાવ નથી મળતા। સરકાર ટેકાના ભાવે 1356 રૂપિયા હિસાબે મગફળી ખરીદી રહી છે, પરંતુ તેમાં 200 મણ ખરીદીનું કેપિંગ બાંધી દીધું છે। મોંઘા ભાવની મગફળીથી વધી ખેડૂતોની મુશ્કેલી। સરકાર ટેકાનો ભાવ વધારે તેવી ખેડૂતોની માંગ। 200 મણની ખરીદીની મર્યાદા સામે જગતનો તાત લાચાર। ખેડૂતોની આવક બમણી કરવાના મસમોટા વાયદાઓ કરી ભાજપની સરકારે સત્તા હાંસલ કરી, પરંતુ અત્યારે 10 વર્ષથી આવક વધવાની વાતો તો દૂર, ખેડૂતોને પાક ઉત્પાદનની યોગ્ય કિંમત પણ નથી મળતી। ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું સૌથી વધુ વાવેતર થયું છે, પરંતુ મગફળીના ભાવને લઈ સરકાર સમક્ષ ધરતીપુત્રો રોષ ઠાલવી રહ્યા છે। ખેડૂતોએ મોંઘું બિયારણ, મોંઘું ખાતર, ઊંચી ખેત મજૂરીની સાથે દિવસ રાતની મહેનતથી મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોની પીડા એ છે કે તેમની જણસીને હાથમાં લેવા કોઈ તૈયાર નથી। ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદીની મર્યાદાને લઈ ખેડૂતોની મુશ્કેલી વધી છે। સરકાર ટેકાના ભાવે 1356 રૂપિયા મગફળીની ખરીદી કરી રહી છે, જેમાં માત્ર 200 મણની જ ખરીદી થાય છે। બાકીની મગફળી ખુલ્લા બજારમાં વેચી દેવી પડે છે, જેમાં ખેડૂતોને માત્ર 1050 થી 1150 નો ભાવ મળી રહ્યો છે। મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે। કમોસમી વરસાદથી કુદરતનો માર સહન કરી ચૂકેલા ખેડૂતને અત્યારે સરકારી નિયમોના કારણે માર પડી રહ્યું છે। તો આ બિયારણા જે 20,000 ને 18,000 માંડવી રહી, તો જે બીજની સમય હતો તે 30,000 ના બિયારણ લઈ અને ખાતરો મૂંઘા લઈ અને મહેનત કરી અને 4 મહિના 5 મહિના મોટી મહેનત કરી અને અટાણે ઉત્પાદન થયું, તો અટાણે બજારમાં માર્કેટમાં કોઈ લેવા વાળું છે નહીં એવું થઈ ગયું છે। અને આ જે સરકારના છે એ પણ મર્યાદામાં છે, તો મોટા ખેડૂત છે એ ક્યાં માંડવી નાખવા જાય? હજી સરકાર બાકી રહેલાની નોંધણી કરે અને જેની નોંધણી થયેલી છે એને 100% ખરીદી કરી લે, એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે ગોઠવવી જોઈએ, જેથી કરીને ખેડૂતોને એનો ફાયદો થાય। ગયા વખત કરતા સરકારે આ વખતે વધારો કર્યો છે, વધારે 10 ખાંડીની મર્યાદા રાખી છે, જેમાં પણ ખરેખર વધારો કરે તો ખેડૂતોને ફાયદો થાય છે, કારણ કે માર્કેટની અંદર ભાવ બહુ ઓછો છે। દિવસ કે રાત, ઠંડી કે તાપ જોયા વિના ખેતરોમાં તનતોડ મહેનત કરતા ખેડૂતોને તેમની મહેનતની કોઈ કિંમત નથી મળતી। જૂનાગઢના માંગરોળ તાલુકાના ખેડૂતો પણ આ જ સમસ્યા સામે લડી રહ્યા છે। જે સરકારને ખેડૂતોએ ખોબલે મત આપ્યા, તે જ ખેડૂતોની પીડા સરકાર સમજતી નથી। મોટા ખેડૂતોને વધુ જમીનને કારણે વધુ ઉત્પાદન થાય, ત્યારે 200 મણ તો સરકાર ખરીદી લે છે, પરંતુ બાકી વધેલી મગફળીનું શું કરવું તે મોટો સવાલ છે। અમારી પાસે 15 વીઘા જમીન છે, તો 15 વીઘામાંથી બીજી બાકીની માંડવી અમે અરે ક્યાં જવાની? તો ટેકાના ભાવે અમને સરકાર ખરીદવી જોઈએ। જો નકર વેપારીના કે અમારે બીજે દેવી તો પડે ને, એટલે નકર અમે તો આપણે ન ઓલામાં આવી શકીએ। માંડવી છે ને એ વધારે ઉત્પાદન થાય, પણ માંડવી સરકાર લેતા નથી યાર્ડમાં, એટલે બધી માંડવી યાર્ડમાં લે એવી અમને વિનંતી છે। સરકારના વિચાર્યા વગરના નિયમ અને ધારાધોરણથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે। મોંઘવારી અત્યારે ખૂબ વધી છે, ડીઝલના ભાવ વધ્યા છે, તેનાથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ વધ્યો છે, પરંતુ તેની સામે સરકારના માત્ર નિયમો લાગુ પાડી ખેડૂતોનું માત્ર ને માત્ર શોષણ થઈ રહ્યું છે। સરકારની આ નીતિ સામે ખેડૂતોમાં રોષ છે। માંગરોળથી સંજય વ્યાસ સાથે દીક્ષિત પરમાર, GSTV।